આજે રવિવારનો દિવસ છે, આપણે રવિવારના દિવસે આપણે ઘરે રહીએ અને મોજ મસ્તી કરીએ, એના કરતાં કંઈક સમાજ માટે કંઈક કરીએ એ નિર્ણયના આધારે આજે મેં મારા મત વિસ્તારમાં આવતા ભાવિસણા મુકામે આ ઠાકોર સમાજના શમશાનમાં આ બધા જોઈ શકો છો કે બધા યુવાનોને સાથે રાખી અને આજે અમે આખા સ્મશાનની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો છે। મને આજે એ જણાવતા આનંદ થાય છે કે અમારા ઠાકોર સમાજના બધા યુવાનો સાથે મળી અને અમે બધા આ સફાઈ કરી અને આવનારા દિવસોમાં આ સફાઈ અભિયાન પૂરું કરી અને અહીંયા અમે સરસ મજાના વૃક્ષો વાવીશું। તો બધા જ યુવાનો સાથે જોડાયા છે, એ માટે હું અમારા ઠાકોર સમાજના બધા જ ભાવિસણા ગામના તમામ યુવાનોને હું અભિનંદન આપીશ અને આવનારા સમયની અંદર આની અંદર અમે એકદમ સ્વચ્છતા કરી અને વૃક્ષારોપણ પણ ખૂબ સારું કરવાના છે। સાથે સાથે મારી બધાને વિનંતી છે કે આપણે આવા કાર્યોના સાથે સાથે આપણે વ્યસન મુક્ત થઈએ। આપણે જે કંઈ પણ નાના મોટા વ્યસનો કરતા હોય એ પણ આપણે બંધ કરીએ અને એક આપણી ભાવિસણા ગામથી આ વ્યસન મુક્તિની પણ અભિયાન ચાલુ થાય એ માટે બધાને મારી વિનંતી છે। રમણભાઈ, શું કહેશો વ્યસન મુક્તિ માટે તમારે શું કહેવું જોઈએ? વ્યસનોથી આપણે દૂર થવું જોઈએ કે નહીં? થવું જોઈએ। નવા યુવાનોનો તાજગી ખોટી જળવાઈ જાય એવા જયેશભાઈ કીધું, બહુ રાઈટ કીધું છે અને અભિયાન એના સંગઠન માટે ગામના અભિયાન માટે વિકાસ માટે સારું છે। દિલીપભાઈ, વ્યસન મુક્તિ આપણે કરવી જોઈએ કે નહીં? વ્યસન મુક્તિ આવા બધા જરૂરી છે અને હાલના યુવા છોકરો હું ખાસ એ કહેવા માગું છું, વ્યસનથી જેટલા દૂર રહેશો એટલું તમારા માટે બહુ સારું રહેશે અને આવા અભિયાનની અંદર જોડાયેલા રહો, જેથી કરીને કે આપણી સ્મશાન ભૂમિ છે, આપણું કોઈ મંદિર છે, અને સારા કાર્યો કરી કે હળી મળીને ગભે તો ગભો મિલાય। બરાબર, સરસ સરસ કાર્ય છે। અને બધા જ યુવાનો આજે આપ જોવો છો કે ખૂબ મોટી સંખ્યામાં બધા યુવાનો જોડાયા છે અને આપણે આપણું સમજી આ સ્મશાને આપણું પોતાનું છે એ સમજીને આપણે આની સ્વચ્છતા રાખીએ, ભેદ મિટાવીને કાર્ય કરવું અને ભક્તિ કહેવાય। તો જ આપણે સબકા સાથ, આપણા મોદી સાહેબનું જે સૂત્ર છે સબકા સાથ સબકા વિશ્વાસ, એ સૂત્રને આપણે સાર્થકતા કરી અને આપણે આવા કાર્યો કરતા રહીએ એવી બધાને વિનંતી।